तो सर ये जो है आप अपने समाज अदर समाज को क्या कहना उद्देश्य देना चाहते हैं इस भोजन वितरण पर? હું તો સૌથી પહેલાં મારા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીસી સમાજના લોકોને કહેવા માગું છું કે અહીંયા જે ભોજનનું ગરીબોને જે રવિવારે હર રવિવારે જમાડવામાં આવે છે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી જે જરૂરિયાતમંદ વર્ગ છે આપણને ચલો ભગવાને બધું સારું આપ્યું છે તો આપણને ભગવાને સારું આપ્યું તો આપણે એમાંથી ફૂલ ને તો ફૂલની પાકડી આપણાથી જે નાના માણસો જે જરૂરિયાતમંદ માણસો છે એને આપણે મદદ કરે। અહીંયા તમે જોઈ લો હર રવિવારે આપણું ગુજરાતી દાળ ભાત શાક રોટલી ઢોકળા હોય, ક્યારેક શ્રીખંડ હોય, ક્યારેક ગુલાબજાંબુ હોય। તો મારા સમાજના લોકોને કહેવા માગું છું કે કોઈનો પણ જન્મદિવસ હોય, કોઈની પુણ્યતિથિ હોય કે કોઈને કાંઈ પણ દાન કરવું છે તો આપણને ભગવાન આપ્યું છે તો એમાંથી આપણે થોડુંક આપીએ। અને આ વિરલભાઈ જે ઘાટકોર વેસ્ટમાં જે અમને એમને માર્ગદર્શન આપ્યું છે એમની સાથે અમે કરીએ છીએ તો તમે આમાં અમારા સાથે જોડાઈ શકો છો। આનું એડ્રેસ છે ઘાટકોપર વેસ્ટ પાટીદારવાડીની બાજુમાં। તો મારા સ્પેશિયલ મારા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીસીના ભાઈઓને નમ્ર વિનંતી કરું છું કે આવા સત્કાર્યમાં તમે જોડાઓ અને આની અંદર તમે આવો, તમે આના દાતા પણ બની શકો છો, આમાંથી તમે કાંઈ પણ આપી શકો છો અને તમે પોતે પણ અહીં આવીને સર્વ કરી શકો છો। અને એક મોદીજીનો મંત્ર છે કે ભાઈ લોકોની સેવા કરવી એ આપણો પરમ ધર્મ છે। સોમથી શનિવાર આપણે કામ કરીએ છીએ પણ રવિવારે આપણે માતાજીએ જે સેવા કરવાનું આપણને આપ્યું છે તો મારા સમાજને હું કહું છું કે તમે પણ અંદર જોડાઓ, ફૂલ ને તો ફૂલની પાકડી આમાં આપો। જય માતાજી।